નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માઇક્રો કંટ્રોલર સબ્જેક્ટનો ચોથો જે એક્સપેરિમેન્ટ છે કે જેની અંદર આપણે ડિવિઝન કરવાનું છે કેલ સોફ્ટવેરમાં એ જોવાના છીએ. ચલો તો કેલ સોફ્ટવેર સૌથી પહેલા ઓપન કરીએ. સોફ્ટવેર ઓપન થયા બાદ આપણે પ્રોજેક્ટમાં જશું અને ત્યાંથી ન્યૂ માઇક્રોવિઝન પ્રોજેક્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ડેસ્કટોપ પર હું એક પહેલેથી જ અલગ ફોલ્ડર બનાવી દઉં છું જેથી કરીને મને આ બધી ફાઇલ મળી જાય. તો અહીંયા ન્યૂ કરીને એક ફોલ્ડર લઈ લઉં છું જેને નામ આપું છું ડિવિઝન. અને હવે આ ફોલ્ડરની અંદર જ હું મારો નવો માઇક્રો પ્રોજેક્ટ બનાવું છું અને નામ આપણે આપી દઈએ છે ડિવિઝન 4th રાખી દઈએ, SION, કારણ કે ભાગાકાર માટેનો પ્રેક્ટિકલ છે, 2 હેક્સાડેસિમલ નંબરનો ભાગાકાર. અને આને સેવ કરું છું. તો સૌથી પહેલા મેં પ્રોજેક્ટ સેવ કરી દીધો. હવે હું મારું હાર્ડવેર સિલેક્ટ કરી દઈશ. તો 8089S52 આ હાર્ડવેરને સિલેક્ટ કરી અને ઓકે લખીશ. મારે સ્ટાર્ટઅપ ફાઇલ એટલે એડ કરવાની છે કારણ કે હું જે પ્રોગ્રામ લખું છું એ કોડ સી લેંગ્વેજમાં છે, એટલે હું અહીંયા યસ આપીશ. અને ત્યારબાદ ટાર્ગેટ ઉપર જઈ અને રાઈટ ક્લિક કરી અને ઓપ્શન ફોર ટાર્ગેટ 1 એની અંદર ટાર્ગેટમાં જઈ અને સૌથી પહેલા હું ફ્રીક્વન્સી ચેન્જ કરી દઈશ 11.0592 11.0592 અને આઉટપુટમાં જઈને ક્રિએટ હેક્સ ફાઇલ કરીશ અને અહીંયાથી ઓકે કરી દઈશ. ત્યારબાદ મારે નવી ફાઇલ લખવાની છે, તો હું ન્યૂ ફાઇલ ઉપર અહીંયા ક્લિક કરીશ. ન્યૂ અને આપણે જે પ્રોગ્રામ આપ્યો છે ડિવિઝન માટેનો એ પ્રોગ્રામ અહીંયા પેસ્ટ કરીશ. આ પ્રોગ્રામ શું કહે છે? સૌથી પહેલા રજિસ્ટર 51H એટલે કે આપણા માઇક્રો કંટ્રોલર આપણા હાર્ડવેરની હિસાબથી એ બધા પોતાના ફંક્શન સેટ કરી દે છે. ત્યારબાદ એક લૂપ ચલાવે છે જેની અંદર આપણે ડિવિડન્ડ તરીકે એટલે કે જે નંબરને ભાગવાનો છે એ આપણો નંબર આપ્યો છે 100, ડિવિઝન એટલે કે જેનાથી ભાગવાનો છે એટલે કે 100/10 એ નંબર આપણે અંદર આપીશું. અને ત્યારબાદ આપણે એ અહીંયા એક ડિફાઇન કરી દઈએ છે વેરિયેબલ કોશન્ટ કરીને, જેની અંદર આપણું ડિવિઝનનું જે રિઝલ્ટ છે એ શેર થશે. કોશન્ટ બરાબર આપણે શું આપીએ છીએ તો કે ડિવિડન્ડ ભાગ્યા ડિવિઝન એટલે કે જે તમારો નંબર છે 100/10 અને રિઝલ્ટ આપણે સ્ટોર કરવું છે પોર્ટ નંબર 3 માં. તો પોર્ટ નંબર 3 ની અંદર શું આવી જશે તો કે અહીંયા કોશન્ટના વેરિયેબલમાં જે તમારો આન્સર છુપાયેલો છે, જેમ કે કોશન્ટ નામનો આપણે એક વેરિયેબલ બનાવ્યું છે અને અહીંયા આપણે શું કીધું છે કે કોશન્ટની વેલ્યુ કેટલી આવી જોઈએ તો કે ડિવિડન્ડ ભાગ્યા ડિવિઝન. તો જે બે વેલ્યુ આપણે અહીંયા ઉપર ડિફાઇન કરી છે એ ડિવિઝન થઈ અને અહીંયા આઉટપુટ તમારો પોર્ટ 3 ની અંદર આવશે. પોર્ટ 3 ની અંદર આઉટપુટ શું આવશે તો કે 100/10 એટલે આન્સર આવે 10. તમને ખ્યાલ છે કે હેક્સાડેસિમલમાં 10 નંબર નથી હોતો, હેક્સાડેસિમલમાં 10 ને કહેવાય છે A, એટલે આપણો આન્સર આવશે 0A. અને પોર્ટ નંબર 3 ના 8 ખાનામાં એ કઈ રીતે દેખાડશે તો કે 0 માટે 0000 અને જે તમારો એ નંબર છે એ દેખાશે 1010 તરીકે, એટલે કે 5મા નંબરમાં કરેક્ટની નિશાની હશે અને 7મા નંબરમાં કરેક્ટની નિશાની હશે. હવે આપણે આ પ્રોગ્રામને સેવ કરી લઈએ. તો પ્રોગ્રામને સેવ કરવા માટે ફાઇલમાં જઈને સેવ અને આને આપણે નામ આપી દઈએ div.c. જેવું તમે એને .c નામથી સેવ કરશો એટલે અહીંયા જે કલર દેખાય છે આ કલર આખો ચેન્જ થઈ જશે, એટલે આપણને ખ્યાલ આવશે કે આપણો પ્રોગ્રામ પ્રોપર વેમાં સેવ થઈ ગયો છે. હવે આપણે આ જે ફાઇલ છે એને આપણા સોર્સ ગ્રુપમાં નાખી દેશું. એ નાખવા માટે આપણે સોર્સ ગ્રુપ ઉપર જઈ અને રાઈટ ક્લિક કરશું. એડ એક્ઝિસ્ટિંગ ફાઇલ, કઈ ફાઇલ જે તમારી અત્યારે તમે જેને પર પ્રોગ્રામ લખ્યો એ ફાઇલને સોર્સ ગ્રુપમાં એડ કરશું. એના માટે આ division.c ની ફાઇલ જે આપણે બનાવી હતી એ સિલેક્ટ કરશું, અહીંયા એક વખત એડ અને પછી ત્યારબાદ એને ક્લોઝ કરી દઈશું. અને અહીંયા સોર્સ ગ્રુપમાં પ્લસ ઉપર ક્લિક કરી અને ચેક કરી લેશું કે ડિવિઝનની ફાઇલ અહીંયા આવી ગઈ છે કે નહીં. તો આ ફાઇલ અહીંયા આવી ગઈ છે. હવે આપણે એ પ્રોગ્રામને સૌથી પહેલા ટ્રાન્સલેટ કરશું અને જોશું કે કોઈ એરર છે કે નહીં. તો અહીંયા કોઈ એરર આવતી નથી. હવે એને બિલ્ડ કરશું
એટલે તમારી હેક્સ ફાઇલ જનરેટ થઈ જશે. આ પ્રોસેસ આપણે 4 પ્રેક્ટિકલમાં કરી છે, પણ ક્યાંય એનો યુઝ નથી કર્યો હેક્સ ફાઇલનો અત્યાર સુધી. કેમ? કારણ કે આપણા પહેલા 4 પ્રેક્ટિકલ એ સોફ્ટવેર રિલેટેડ છે. ત્યારબાદ હવે આપણે જ્યારે હાર્ડવેર પર કામ કરશું ત્યારે આપણને આ પ્રોસેસ ખબર હોવી જોઈએ, એટલા માટે આપણે એને હેક્સ ફાઇલ ક્રિએટ કરતા સાથે સાથે શીખી ગયા છે. હવે મારે પ્રોગ્રામને રન કરાવીને આઉટપુટ જોવો છે, તો હું પહેલા ડિબગમાં જઈશ અને સ્ટાર્ટ સ્ટોપ ડિબગ સેશન કરીશ. ઓકે કરીશ એટલે તમારો આખો જે પ્રોગ્રામ છે ડિબગ થયો. હવે અહીંયાથી પ્રોગ્રામને રન કરીશ. રન કર્યા બાદ પેરિફરલમાં જઈ અને ઇનપુટ આઉટપુટ પોર્ટમાં આપણે પોર્ટ નંબર 3 ઉપર આઉટપુટ ચેક કરવો છે, તો પોર્ટ નંબર 3 ઉપર હું સિલેક્ટ કરીશ. જેવું પોર્ટ નંબર 3 ઉપર સિલેક્ટ કરીશ, પ્રોગ્રામ રન થયો છે તો તમને અહીંયા દેખાશે કે પહેલા 4 મોડ્યુલમાં ટીક નથી. ટીક નથીનો મતલબ સિમ્પલ થાય 0, એટલે કે પહેલો ડિજિટ તમારો 4 વખત 0 એટલે સિંગલ 0, અને અહીંયા 1 0 1 0 એટલે કે A. તો આપણું ડિવિઝન જે છે એ સાચું છે, આપણું આઉટપુટ સાચું છે. જો તમારો પ્રોગ્રામ અહીંયા આઉટપુટ ના દેખાડે, એટલે કે બહુ ફાસ્ટ પ્રોસેસ થયો હોય ને બધામાં ટીક દેખાડે, તો તમારે લાઈન બાય લાઈન જઈ અને પ્રોગ્રામને રન કરીને જોઈ લેવાનો છે, જેવો આપણે આપણા આગલા પ્રેક્ટિકલમાં જોયો હતો એ રીતે. તો હોપ કે તમને આ પ્રેક્ટિકલ કઈ રીતે પરફોર્મ કરવો એના વિશે ખ્યાલ આવી ગયો હશે અને તમે તમારો પ્રોગ્રામ સેવ કરતા જતા હશો. ટ્રાય કરજો કે એક ફોલ્ડરમાં તમે તમારા બધા જ પ્રોગ્રામની હેક્સ ફાઇલ અને આખા પ્રોગ્રામનું કોડ અને બધા જ પ્રોગ્રામ અહીંયા અવેલેબલ હોય એ રીતે તમે સ્ટોર કરેલા હોય એક ફોલ્ડરમાં. તમારા નામનું એક ફોલ્ડર જેની અંદર તમારા જેટલા પ્રેક્ટિકલ છે એના અલગ ફોલ્ડર, અને પ્રેક્ટિકલની અંદર આ બધી વસ્તુ તમને મળી જાય. વિડીયો સાંભળવા માટે અને જોવા માટે થેન્ક યુ સો મચ.